સુરતમાં સમાજ સુરક્ષા કચેરી અને બાળ સંરક્ષણ ગૃહ દ્વારા એક અનોખી અને હૃદયસ્પર્શી પહેલ કરવામાં આવી. 3 નાની લક્ષ્મી સ્વરૂપ દીકરીઓને આજે નવા પરિવારનો પ્રેમ, હૂંફ અને સુરક્ષિત ભવિષ્ય મળ્યું છે. દરેક બાળકને એક ઘર, એક પરિવાર અને અપાર પ્રેમનો અધિકાર છે. ક્યારેક સંજોગો એવા બને છે કે નાનકડા ફૂલ જેવા બાળકો પોતાના માતા પિતાના પ્રેમથી વંચિત રહી જાય છે. પરંતુ માનવતાની આ ધરતી પર એવા પણ લોકો છે કે જે આ બાળકોનો જીવનમાં ફરીથી ખુશીઓના રંગ ભરી દે છે. સુરત જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનરની ઉપસ્થિતિમાં યોજાયેલ આ વિશેષ દત્તક કાર્યક્રમમાં તમામ કાયદાકીય અને પારદર્શક પ્રક્રિયા પૂર્ણ કર્યા બાદ બાળકીઓને તેમના નવા પરિવારને સોંપવામાં આવી. આ દીકરીઓએ શિશુગૃહમાં સંભાળ અને ઉછેર મેળવ્યા બાદ હવે તેમના જીવનનો એક નવો અધ્યાય શરૂ થયો છે. એક એવો અધ્યાય જ્યાં હશે માતા પિતાનો પ્રેમ, પરિવારનો સાથ અને ઉજ્જવળ ભવિષ્યના અનેક સપનાઓ. ભારત સરકારની CARA યોજના હેઠળ સંપૂર્ણ ચકાસણી અને નિયમોનું પાલન કરીને પરિવારની પસંદગી કરવામાં આવી છે. સમાજને પણ એક મહત્વપૂર્ણ સંદેશ છે કે જો કોઈ બાળક બિનવારસી કે તરછોડાયેલી હાલતમાં જોવા મળે તો તેને અસુરક્ષિત સ્થિતિમાં છોડવાને બદલે બાળ સુરક્ષા ગૃહ અને સંબંધિત તંત્રને સોંપવું જોઈએ. કારણ કે એક યોગ્ય નિર્ણય કોઈ બાળકનું આખું જીવન બદલી શકે છે. આ સફળ પ્રક્રિયા માટે સમાજ સુરક્ષા વિભાગ, ચાઇલ્ડ વેલફેર કમિટી, પોલીસ તંત્ર અને તમામ સહયોગી સંસ્થાઓ અભિનંદનના હકદાર છે. આજે માત્ર 3 બાળકીઓને પરિવાર જ નથી મળ્યો. આજે 3 નાનકડા જીવનને મળ્યું છે એક નવું આકાશ, નવા સપના અને પ્રેમથી ભરેલું એક સુંદર ઘર. દરેક બાળકને પરિવારનો પ્રેમ મળે એ જ સાચી માનવતા છે. તમે નામકરણમાં પણ ગયા હતા દીકરીના, આજે એક દત્તકને એક નવા મમ્મી પણ મળી ગયા છે, શું કહેશો તેની બધી વાત? हाँ जी, हस्ती तो हमारे पुलिस परिवार की बेटी हो गई है और उसके हम नामकरण में और उसकी छठ हमने बहुत अच्छे से सेलिब्रेट किया था. तो जैसे वो पुलिस की बेटी हो गई है और आज हस्ती के साथ 2 बेटियां और उनको तीनों बच्चों को एक नया घर मिल रहा है और उनके घर में लक्ष्मी जा रही है. तो और बेटियां तो घर की खुशियां होती हैं और समाज की शक्ति होती है, भविष्य की आशा होती है. और आज आपके माध्यम से मैं ये ज़रूर कहना चाहती हूँ कि एडॉप्टेशन को आप दया ना समझें, कोई भी उसको दया ना समझे, क्योंकि हर बच्चे को जो जन्म लेता है ना, उसको एक परिवार, एक खुशी, एक उसका वो हक होता है, तो वो उसको मिलना ही चाहिए. और एडॉप्टेशन तो प्रेम का एक बहुत ही सुंदर रूप है, प्यार का एक बहुत ही सुंदर रूप है. और यही बाकी तो हमारे ऑफिसर लोग ने बता ही दिया है कि आप बच्चों को इस तरह ना डालें. कहीं नदियों के किनारे पड़े होते हैं, कहीं पेड़ों के नीचे पड़े होते हैं, ऐसा ना करें. शिशु गृह में बच्चों को लाएं. हाँ जी, मुझे तो पता नहीं, मैं बहुत ज़्यादा भावुक हो रही हूँ. अपने आप को मैं बहुत कंट्रोल कर रही हूँ कि एक अलग सा अटैचमेंट तो हो ही गया है उनके साथ. और उनके साथ कि मैं हर बच्चे को जब भी देखती हूँ इस तरह, तो मुझे एक अलग सी फीलिंग आती है जिसको मैं बयान नहीं कर सकती. बट इस बात की बहुत खुशी है कि उसको एक बहुत अच्छा घर मिल रहा है, उसका भविष्य बहुत अच्छा होगा. और यही ईश्वर से कामना है कि सभी बच्चे, जितने भी बच्चे अभी यहाँ पे हैं, सबको एक अच्छा परिवार मिले.